મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। મનપા ચૂંટણી પ્રભારી પૂંજાવંશ વીરજીભાઈ ઠુમ્મર રહીમભાઈ સોરાની હાજરીમાં સેન્સ યોજાઈ હતી। કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વિવિધ વોર્ડમાંથી ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે। આપ અને એનસીપી હારે સંગઠબંધનનો જો કોઈ નિર્ણય લેવાશે તો પ્રદેશ કક્ષાએ લેવાશે। પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીના સંબંધે આજરોજ અહીંયા મળ્યા છીએ। વોર્ડ વાઇઝ જે કોઈ ઉમેદવારોના ફોર્મ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારોને રૂબરૂ સાંભળીને આ ચૂંટણી જીતી શકાય તેના માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ। 1 થી 2 દિવસમાં બધા વોર્ડોમાં ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પૂંજાભાઈ વીરજીભાઈ ઠુમ્મર, માજી સાંસદ રહીમભાઈ સોરા, જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે 2 દિવસમાં પસંદગીની પૂર્ણ કરીશું અને જે વોર્ડ વાઇઝ ઉમેદવારો આવશે। ભારતીય જનતા પાર્ટી આ વખતે વિશ્વાસ ગુમાવી ચૂકી છે। એને ખબર છે કે જુનાગઢ અમે હારી રહ્યા છે, ત્યારે અમારા ઉમેદવાર ફોડવા માટેના પ્રયાસો કરશે। જેમ પૂજાભાઈ કહ્યું તેમ લોકશાહી રીતે લડે તો આ વખતે કોંગ્રેસનો વિજય નક્કી છે। 2/3 મેજોરિટીથી કોંગ્રેસ કોર્પોરેશન બનાવવાની છે, અગાઉ પણ બનાવી ચૂક્યું છે। અમારા પૂર્વ જે પ્રમુખો હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જુનાગઢ સંતો મહંતોની મહત્વની ભૂમિનું એક જુનાગઢ છે એ ફરી વખત પાછું તાકાત સાથે જુનાગઢ મહત્વનો એક કોર્પોરેશન બને તે માટેના અમારા પ્રયાસો છે। સારા ઉમેદવારો પસંદ અનેક ઉમેદવારો મારી સાથે આવ્યા છે। કોંગ્રેસની ટિકિટ લેવા માટે એવડી મોટી હારમાળા સર્જાણી છે, એનો જ અર્થ એ છે કે આ વખતે જીત નક્કી થઈ ચૂકી છે અને જીતવા માટેનો પ્રયાસ, માત્ર જીતવા માટેનો પ્રયાસ નહીં, જુનાગઢને જુનાગઢનો દરજ્જો આપવા માટે